નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવના તાજા સમાચારની વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। જ્યાં મિત્રો વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે। જ્યારે આમ વાત કરીએ તો મિત્રો સોના ચાંદી સતત ઘટી રહ્યા હતા, એ સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી મોંઘા થશે કે સસ્તા, જેની સાથે વાત કરીએ તો મિત્રો ટૂંક જ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં 12,000 થી પણ વધુનો વધારો નોંધાયો છે અને સોનું જે છે એ ફરીથી હાલ અત્યારે મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હવે સૌથી મોટા પ્રમાણમાં પૂછાતો એક જ સવાલ કે હવે લગ્ન માટે સોનું ખરીદવું છે તો હવે રાહ જોવી જોઈએ કે પછી સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો જેને લગ્ન માટે સોનું ખરીદવું છે, જેની માહિતી આપણે આગળ ચર્ચા કરીએ તેની પહેલા આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ કે આજે માર્કેટમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો વધારો નોંધાયો। તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમતો 11,961 માં, જ્યારે 10 ગ્રામ 1,19,610 માં, જ્યારે 100 ગ્રામ 11,96,100 રૂપિયામાં। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં ભયંકર ઘટાડા બાદ તેજી, તેવી જ રીતે 24 કેરેટ સોનામાં પણ સ્થાનિક વધારો નોંધાઈ રહ્યો છે। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત વધીને 13,049 માં, જ્યારે 10 ગ્રામ 1,30,490 ની સપાટીએ, જ્યારે 100 ગ્રામ 13,04,900 માં ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। જેની સાથે હાલ વાત કરીએ તો મિત્રો સૌથી મોટા સમાચાર કે ચાંદીની કિંમતોમાં જંગી વધારો। તો આજના ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો માર્કેટમાં આજે 1 ગ્રામ ચાંદી 188 માં, જ્યારે 10 ગ્રામ 1,881 માં, જ્યારે 100 ગ્રામ 18,810 માં અને 1 કિલો 1,88,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો આની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં 12,000 સુધીનો વધારો નોંધાયો છે। તો હવે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી? જો મિત્રો હજુ પણ તમે તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો આજના તાજા ભાવની પણ વાત કરી લીધી તો મિત્રો સોનાના ભાવમાં નિષ્ણાંતોએ કરી મોટી જાહેરાત અને સોના ચાંદી જે છે એ ફરીથી માર્કેટમાં મોંઘા થતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં એટલે કે ફરીથી વધારો નોંધાયો છે અને કિંમતી ધાતુઓમાં ભાવ માત્ર ફ્યુચર્સ ટ્રેડિંગમાં જ નહીં પરંતુ સ્થાનિક બજારમાં પણ પાછળના દિવસોમાં ઘટ્યા હતા। તો લગભગ સોના ચાંદીની માર્કેટ ઉછળતી જોવા મળી રહી છે। તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાના કારણો અંગેની વાત કરી લઈએ તો મિત્રો યુએસ ડોલરનું મજબૂત થવું છે। જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે સોના અને ચાંદીની જેવી વસ્તુઓમાં અત્યારે લોકો રોકાણ કરતા હોય છે, જેના કારણે મોંઘી અને સસ્તી થતી પણ જોવા મળતી હોય છે। જ્યારે અન્ય કારણોની વાત કરીએ તો મિત્રો ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થવાની અપેક્ષાઓમાં ઘટાડો થવાથી સોના અને ચાંદીના ભાવ પર અસર પડી રહી છે અને સોના ચાંદી વ્યાજ ન આપનારા સાધનો છે, તેથી તે દર ઘટાડાની અપેક્ષા ઓછી હોય છે અને આવા દરોમાં વધારો થવાનો પણ ભય સૌથી વધારે જોવા મળતો હોય છે। તો મિત્રો માર્કેટમાં વધઘટની વાત કરીએ તો મિત્રો સૌથી વધારે હાલ વાત કરીએ તો અત્યારના સમય પ્રમાણે શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાનું પ્રોફિટ મેળવવા માટે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે। જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો યુએસ ડોલરમાં પણ મજબૂતાઈ, જેની સાથે વાત કરીએ તો યુએસ ડોલરમાં નરમાઈ જોવા મળતી હોય છે ત્યારે સોનું સતત વધતું હોય છે અને જ્યારે મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે। તો મિત્રો હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં અસ્થિરતાના સમયમાં સુરક્ષિત આશ્રય તરીકે પણ અત્યારે લોકો સતત પ્રોફિટ માટે સોનું ખરીદી રહ્યા છે અને આ 2025ની સાલની વાત કરીએ તો મિત્રો 2025માં સોનાની કિંમતોમાં 61% સુધીનો વધારો નોંધાયો છે, જે સેન્ટ્રલ બેંકની ખરીદી અને વ્યાજદરમાં કટોકટીની અપેક્ષાના કારણે છે અને આજે અમેરિકન ડોલરની અસ્થિરતા અને આંતરરાષ્ટ્રીય સ્પોટ પ્રાઇસના કારણે ભારતીય બજારોમાં અત્યારે સોના ચાંદીની કિંમતોમાં કડાકો બોલતો જોવા મળી રહ્યો છે। જો
જો મિત્રો હજુ પણ તમે આગામી દિવસોમાં રાહ જોઈ રહ્યા છો કે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે, તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સોનાના ભાવ જે છે એ મિત્રો સતત વધી રહ્યા છે અને આગામી દિવસોમાં હજુ પણ તેજીનો દોર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો લોકો કહી રહ્યા છે કે હવે લગ્ન માટે સોનું ક્યારે ખરીદવું, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આપણે પાછળના વિડીયો દ્વારા પણ બધા જ મિત્રોને જણાવી દીધું હતું કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે. અને હાલ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે પાછળના દિવસોની તુલનામાં હાલ અત્યારે સોનું મોંઘું થતું જોવા મળી રહ્યું છે. તો રોકાણ અને ખરીદીની ટિપ્સ શુદ્ધતા તપાસો. હંમેશા વાત કરીએ તો લોકો જે છે એ સોનાની ખરીદી કરતા હોય છે, તો જ્યારે પણ આપણે હોલમાર્ક વાળી સોનાની ખરીદી કરવી જોઈએ. અને ટેક્સ અને ચાર્જીસની વાત કરીએ તો મિત્રો જીએસટી અને 5.15% મેકિંગ ચાર્જ ધ્યાનમાં રાખવા જોઈએ. જ્યારે રોકાણકારોની વાત કરી લઈએ તો મિત્રો રોકાણકારો જે છે એ સદાયને માટે પ્રોફિટ માટે શુદ્ધ સોનાની ખરીદી કરતા હોય છે. અને મિત્રો શુદ્ધ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે. તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં જે સતત મજબૂતાઈનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો એ સોનું હવે ફરીથી જોવા મળી રહ્યું છે. તો ભારતના સોનાના બજારમાં આજે ફરી એકવાર તેજી જોવા મળી છે. જ્યારે સાપ્તાહિક ધોરણે સોનાના ભાવમાં થયેલો આ જોરદાર ઉછાળો રોકાણકારો માટે મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે. અને વૈશ્વિક અનિશ્ચિતતા અને અમેરિકન માર્કેટની આ નીતિ સ્થિતિ વચ્ચે સોનાની માંગમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો હવે લગ્ન ગાળાની પણ સિઝન આવી રહી છે, જેના કારણે લોકો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સૌથી વધારે સોના ચાંદીની પણ ખરીદી કરતા હોય છે. તો બીજી બાજુ વાત કરીએ ચાંદીની કિંમતોની, તો મિત્રો લોકો પણ સૌથી વધારે ચાંદીના દાગીના પણ ખરીદી કરતા હોય છે. જ્યારે આજે વૈશ્વિક સ્તરે સોનાનો હાજર ભાવ દીઠ છે એ વધતો જોવા મળી રહ્યો છે, જેની સાથે પણ ચાંદીની કિંમતી ધાતુઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. તો હવે સોનાના દાગીનાની વાત કરીએ તો મિત્રો સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી, સોનાની બુટ્ટી જેવા ઘણા બધા લોકો સોના ચાંદીના દાગીના બનાવતા હોય છે. તો જ્યારે પણ હવે તમે સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાના ભાવની અપડેટ મેળવવા માટે આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળી રહે છે. જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે 2024 સુધીમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો વધારો નોંધાઈ શકે જેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ દ્વારા વિડીયોમાં મેળવતા રહીશું. તો હવે પછી નેક્સ્ટ વિડીયો.